गुजरात के वडोदरा में व्हीकल पुल के कर्मचारियों द्वारा पालिका की कचहरी पर अपनी मांगों को लेकर प्रदर्शन किया गया। गुजरात के वडोदरा में व्हीकल पुल के कर्मचारियों द्वारा पालिका की कचहरी पर अपनी मांगों को लेकर प्रदर्शन किया गया। ये कर्मचारी कॉन्ट्रैक्टर के ड्राइवर को टेंडर के नियम अनुसार लाभ नहीं मिलने, कर्मचारियों को दिए जाने वाले पीएफ, बोनस, ओवरटाइम, आईडी लोगो जैसे विभिन्न मुद्दों को लेकर कमिश्नर कचहरी के बाहर प्रदर्शन किया और विभिन्न मुद्दों को पूरा करने की मांग की गई। આજે એટલા વર્ષોથી કોન્ટ્રાક્ટર આવે છે બદલાય છે, ડ્રાઈવરો એજ્યુકેશન આના જ છે ને જે કોન્ટ્રાક્ટર આવે છે એ આમનું શોષણ કરતા આવ્યા છે। કોઈ પીએફ લઈ ગયા, કોઈ બોનસ લઈ ગયા, વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે ને મેં 4 મહિના અગાઉ જ બાલાજી પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાનો આવે છે। એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન નથી આપ્યું, ના પગાર પાવતી, ના ઈએસઆઈ, ના પીએફ કે આ પગાર સાથે બોનસ છે એ બી નથી આપ્યું। એટલે અમારી 4 મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમારી જે માંગણી છે એ પૂરી કરવામાં આવે, પણ આ શું કોઈ એમાં ધ્યાન આપી નથી। એટલે અમારે કમિશનરની રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ ડ્રાઈવરો છે ને જેમને રોજીરોટી મળે એ કાયદેસરને મળવામાં આવે એ રજૂઆત કરવા। પગાર બધાનો ઓછો છે, લઘુત્તમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં નથી આવતો, પગાર પાવતી નથી મળતી, યુનિફોર્મ નથી આવ્યા કે ઈએસઆઈના અપડેટ નથી કર્યા, કોઈના પીએફના મેસેજ નથી આવતા। એટલે જે ટેન્ડરના નિયમ છે એ એને 100% આને કોઈ પુરવાર કર્યા નથી। આમ લગભગ 350-400 હશે ડ્રાઈવર, એમાં પટાવાલા છે, ફોરમેન છે, ટાયર ફિટર છે, કોમ્પ્યુટર ઓપરેટર, લગભગ 300-400